આપણા દેશમાં રાજનેતાઓ એ ચૂંટણીના મેદાનમાં ઉતરે અને ચૂંટણીના મેદાનમાં ઉતરીને પ્રચારમાં એવું કહે કે હું તો જનતાની સેવા કરવા આવ્યો છું, અથવા તો હું પાર્ટીનો એક નાનકડો સેવક છું, પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી જે પણ કાંઈ સોંપશે એ તમામની જવાબદારી લેવા માટે હું તૈયાર છું. આવા અનેક તમે ભાષણો સાંભળ્યા હશે, અનેક નેતાઓના મોઢે પણ સાંભળ્યું હશે, પણ આ માત્ર દેખાવની વાતો હોય છે. અત્યાર સુધીમાં જેટલા પણ નેતાઓ જે જનતાની સેવા કરવા માટે આવ્યા છે એમને જનતાની તો કેટલી સેવા કરી કે નથી કરી એ ખબર નથી, પણ પોતાની મિલકત અને રૂપિયામાં જરૂર ડબલ ને ત્રબલ ગણો વધારો કર્યો છે. આ હું કે અમે પોતે જાહેર કરેલા આંકડાઓ નથી કહેતા, પણ જ્યારે કોઈ નેતા એ ચૂંટણીના મેદાનમાં ઉતરે છે એ પહેલાં ત્યારે એમને ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય. આ ઉમેદવારી ફોર્મમાં આજે વાત કરવી છે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની 8 વર્ષની અંદર મિલકત અને રૂપિયાની સંપત્તિમાં કેટલો વધારો થયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ, આમ આદમી સહિતની તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ અને સોગંદનામું એ રજૂ કર્યું. વાત કરવી છે કિરીટ પટેલની કે જ્યારે ભાજપના ઉમેદવારની જંગમ મિલકતમાં 8 વર્ષમાં 2 થી 3 ગણો જેટલો વધારો થયો છે. જ્યારે સ્થાવર મિલકત પણ 3 કરોડ જેટલી વધી છે. 1 કરોડની બેંકમાં એફડી છે, તેમજ એક પણ વાહન તેમના નામનો ન હોવાનો તેમને ઉલ્લેખ પણ કર્યો છે. હવે આટલા બધા રૂપિયા હોવા છતાં પણ તેમના નામે એક પણ વાહન નથી. આ એક ગજબની વાત ના કહેવાય? બીજી જો વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે 2017ની ચૂંટણી વખતે જે સોગંદનામું રજૂ કર્યું હતું એ મુજબ તેના હાથ પર રોકડ રકમ 8,27,604 રૂપિયા દર્શાવી હતી, તેમજ તેમના પત્નીના નામે 33,754 રૂપિયા. જ્યારે આ વખતની જો વાત કરવામાં આવે તો આ વખતે તેમના હાથ ઉપર રોકડ રકમ 9,67,084 રૂપિયા છે. ત્યારે તેમની પત્ની પાસે 35,781 રૂપિયા છે. એ જ રીતે જ્યારે 2017માં બેંકમાં તેમની પાસે કેટલી રકમ છે તો બેંકમાં તેમની પાસે રકમ છે 31,98,888 રૂપિયા અને તેમની પત્નીના નામે છે 7,08,598 રૂપિયા. હવે જ્યારે આ વખતે બેંકના ખાતામાં તેમની પાસે જે 2017ની સરખામણીએ જો વાત કરવામાં આવે તો 1 કરોડની તો પેલા એફડી છે, ઉપરાંત અલગ અલગ 4 બેંકની અંદર તેમની પાસે 15,000થી માંડી 4.9 લાખ રૂપિયા જેટલા રોકડા પડ્યા હોય તેવું તેમને દર્શાવ્યું છે. અને વાત હવે જો કરવામાં આવે સોનાની તો 178 ગ્રામ પોતાનું અને 80 ગ્રામ પત્નીના નામે સોનું મળી કુલ 12,49,35,846 પોતાના નામે અને તથા તેમના પત્નીના નામે 59,14,423 જેટલી જંગમ મિલકત તેમને દર્શાવી છે. હવે વાત કરવામાં આવે 2017ની તો 2017માં પોતાના નામે એટલે કે 15,14,13,791 રૂપિયા દર્શાવ્યા હતા અને પત્નીના નામે તેમને 2017માં દર્શાવ્યા હતા 1,98,85,250ની સ્થાવર મિલકત દર્શાવી હતી. જ્યારે આ વખતે પોતાના નામની જો સ્થાવર મિલકતની વાત કરવામાં આવે 18,58,59,525 રૂપિયાની, ત્યારે પત્નીના નામે જો વાત કરવામાં આવે તો 1,98,85,200ની સ્થાવર મિલકત હોવાનો એમને ખુલાસો કર્યો છે. આમ જો વાત કરવામાં આવે તો 8 વર્ષની અંદર ભાજપના ઉમેદવારની જંગમ મિલકત બમણી થઈ છે, જ્યારે સ્થાવર મિલકતમાં 3 કરોડ જેટલો વધારો થયો છે. 2017ની જો તેમના ઉપર દેવાની વાત કરવામાં આવે તો તેમની ઉપર 33.54 લાખ રૂપિયાનું દેવું હતું અને 3 ગણોને 2 કરોડ જેટલાનો તેમની સ્થાવર અને જંગમ મિલકતમાં જે વધારો થયો છે, તેમ છતાંય તેમની ઉપર દેવું 2017માં 33 લાખ રૂપિયા હતું અંદાજિત, અને અત્યારે 8 વર્ષ પછી તેમની ઉપર દેવું થયું છે
45 લાખ. હવે તમે વિચારો, 2017માં તેમની ઉપર 33 લાખનું દેણું હતું, 2025માં તેમની ઉપર 45 લાખનું દેણું છે, પણ સામે મિલકત અને તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો એમાં 2 ગણો જેટલો વધારો થયો છે. જો સંપત્તિ અને મિલકત વધે તો દેણું ઓછું થવું જોઈએ, પણ આમાં દેણું પણ વધ્યું છે, સંપત્તિ અને મિલકત પણ વધી છે. આ એક નવાઈની વાત છે. 2017માં જો તેમની પાસે 3 વાહન દર્શાવ્યા હતા અને આ વખતે એક પણ તેમના નામે વાહન દર્શાવવામાં નથી આવ્યું. આ એક ગજબની વાત છે કે 2017માં તમારી પાસે સંપત્તિ ઓછી હતી, તમે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા, તેમ છતાંય તમારા નામે 3 વાહન હતા. આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ જૂનાગઢના રહી ચૂક્યા છો, જૂનાગઢ બેંકની અંદર પણ રહી ચૂક્યા છો, અને ફરી વખત હવે જ્યારે વિસાવદરની ચૂંટણી તમે લડવા આવી રહ્યા છો ત્યારે તમારી મિલકતમાં અને તમારી સંપત્તિમાં 2 થી 3 ગણો જેટલો વધારો થયો છે, પણ એક પણ વાહન તમારા નામે નથી. હવે વાત કરવામાં આવે તો કિરીટ પટેલ સામે 2017માં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરજ રૂકાવવા માટે ધમકી આપવાનો એક ગુનો પણ નોંધાયેલો છે. જો ગુનાની વાત કરવામાં આવે તો એક ગુનો પણ તેમનો જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર નોંધાયો છે. આ છે વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ, જે પેટા ચૂંટણી લડી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સામે, અને હવે ભેસણની અંદર પણ તે વાતો કરશે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું, કાર્યકર્તા છું, જનતાના પ્રશ્નો અને જનતાની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે, અને જનતાના પ્રશ્નો અને જનતાની સેવા કરવી એ જ મારું કામ હોઈ શકે. આવા અનેક તમને મીઠા મીઠા શબ્દો હવે વિસાવદરની બજારોની અંદર સંભળાતા દેખાશે. પણ આ હતું સોગંદનામું. આ સોગંદનામું અમે કોઈએ જાહેર નથી કરેલું કે નથી, અમે આ આંકડા હાથે બનાવેલા. આ આંકડા ખુદ ત્યાંના ઉમેદવાર એવા કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં દર્શાવેલા આંકડા છે. આમાં કોઈ નાની મોટી ભૂલચૂક હોઈ શકે તો એ ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા છે, એટલા માટે અમે આજ આંકડાની તમને વાત કરી રહ્યા છીએ. તમારું શું માનવું છે? જનતાની સેવા કરવા માટે ઉતરેલા નેતાઓની જે આવક, સંપત્તિ અને મિલકત 2 થી 3 ગણી થઈ જાય છે, અને તેમ છતાં એ વાત કરતા હોય છે કે અમે તો પ્રજાની સેવા કરવા માટે અને પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે આવી છે. તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ માત્ર વાત હતી કિરીટ પટેલની, ન માત્ર ગુજરાત પણ આખા દેશની અંદર કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય એ આ જ રીતના મીઠી મીઠી વાતો કરીને પોતાના ઘર ભરવાની વાત કરતા હોય છે, અને ભ્રષ્ટાચારમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પણ બહાર આવતું હોય છે. એ પછી ખબર પડે છે કે જનતાની સેવા કરી હતી કે પોતાના પરિવારની, એ પછી ખબર પડે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.